તો અત્યારે આપણે ખેતરે પાણી વાળવા જાય અને આ ભાઈ અત્યારે જાય આ રૂવીણો ને પાણી વાળવામાં અત્યારે હજી લગભગ તો ઘણા દી થઈ ગયા, પણ વચ્ચે 2 દી બંધ રાખ્યું હતું, વરસાદ આવ્યો હતો એટલા. તો અત્યારે આપણે ખેતરે દાળ વાટીને ઝાટકાની અંદર નાખવાની છે, પછી પાણી વાળવા જઈશું આપણે. તો તારે કોણ ઝાડ થોડીક આટલી ક્વાટલ છે, તો આ ઝાડ લઈ અને પહેન નાખવાની. હા મેં ઝાટકો છે. તો અત્યારે આપણે ઝાડ વાટીને આના અંદર નાખી દીધી છે, વારે ચારીકોર અંદર. તો અહીંયા કરીને થોડા ખામે સુધી વારા છે અને અંદર ઝાડ નાખેલે વાઢેલી. હવે ભેહું આવશે એટલે આપણે ભેહને અંદર પૂરી પાણી વાળવા દેવાનું. તો ખેતરની અંદર આપણે હવે પાણી પાયું એટલે જીરું તો ઉગવાનું હતું. તો જીરું કંઈક આટલું ઉગ્યું છે, કેટલો લગભગ 8 દી જેવું સેવું છે વાય અને પાયે પાણી પાયું એને. તો આવડું કંઈક જીરું ઉગ્યું છે. આ જીરું છે, આ નાના છોડો જીરાને થયા છે. તો જીરામાં મોટું થશે, પાક છે, પછી એના દાણા આવશે, પછી આ લોનમાં લેવાનું. અને આવડું કંઈક આપણું ખેતર. તો અત્યારે 11 વાગ્યા છે ને ખેતરમાં પાણી બંધ થઈ ગયું. આગળ વાલ ખુલી ગયો તો એ અત્યારે હમું કરવા જાય. અને 11 વાગ્યા ને ભેંસ સાર બધી ખાઈ લીધી. તો હવે આપણે ભેંસને સાર નાખવાની છે. પાણી ચાલુ થાય ત્યાં આપણે વાટીને થોડીક નાખી દઈએ. આપણે ખેતરે આવી જાય ઝાડવાળા ખેતરે વાટવા માટે, પણ આપણા ખેતરમાં ભૂંડળેનો તાસ બહુ છે. તો ભૂંડળે કંઈક આવી ધાર ભાંગલ છે. તો આટલામાં બહુ છે, કારણ કે આ પાસે વારા નહીં, પહેલી સાઈડે વારા છે, આટલામાં વારા નહીં, એના લીધે બહુ ભાંગી છે. તેમાં વાટવામાં પણ તકલીફ બહુ આવે. તો અત્યારે આપણે પહેરને સાર નાખી લીધી છે અને હવે આપણું ભાત પણ આવી ગયું છે. એ સામે ભાત પડ્યું, પહેરને સાર નાખી દીધી છે બધી એને. હવે આપણે ખાઈને વરે લગભગ પાણી ચાલુ થઈ ગયું છે. તો આપણે હવે પાણી વાળવા જઈશું ખાઈને.